તાજેતરમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધૂમ મચાવી રહ્યું છે. ચેટ જીપીટી ને બાર્ડ ને જેમિની ને ક્લાઉડે ને આ બધી વસ્તુ, આ બધા એઆઈ ટૂલ છે, ચેટબોટ અને એ બધી વસ્તુ છે. પરંતુ અત્યારે એક સમસ્યા એ પણ સામે આવી રહી છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની જે ટેકનોલોજી જે છે એના કારણે દુનિયામાં ભવિષ્યમાં વીજ કટોકટી જે છે એ આવવાની શક્યતા રહેલી છે. ઇલેક્ટ્રિસિટી કટોકટી અથવા એનર્જી ક્રાઇસિસ જે છે એ આવવાની શક્યતા રહેલી છે. ઇલેક્ટ્રિસિટી ક્રાઇસિસ એવું શા માટે, એનું આપણે થોડું સમજીએ. કારણ કે આજે એઆઈ ટેકનોલોજી જે છે, તમે ચેટ જીપીટી વાપરો છો અથવા કોઈ પણ ટેકનોલોજીની વસ્તુ વાપરો, મેટા વાપરો, ફેસબુક એ મેટા, ઇન્સ્ટાગ્રામ ને આ બધી વસ્તુ, કોઈ પણ એપ્લિકેશન વાપરો, તો આપણે તો આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈએ છીએ એ વસ્તુ બરાબર છે, પરંતુ એની પાછળ એ જે કંપની જે છે એ કંપનીના સર્વર જે છે એ કામ કરતા હોય, એ કંપનીના ડેટા સેન્ટર જે છે એ કામ કરતા હોય. તમે ક્યારે એક વસ્તુ નોટ કરી કે તમે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક મોબાઈલમાં લોગિન કરો અને પછી એમાંથી લોગઆઉટ કરી અને બીજા મોબાઈલમાં લોગિન કરો, તેમ છતાં પણ તમને તમારો બધો જ ડેટા મળી રહે છે, તમારું પ્રોફાઇલ પિક્ચર ને બધું જે છે એ મળી રહે છે. આવું શા માટે? આવું એટલા માટે કારણ કે તમારો જે બધો ડેટા, માહિતી, ઇન્ફોર્મેશન જે છે એ જે તે કંપની, જે તે ટેકનોલોજીની કંપની જે છે એના ડેટા સર્વરના ડેટા સેન્ટરની અંદર સ્ટોર છે, એટલે એને કોઈ પણ જગ્યાએથી જે છે એ એક્સેસ કરી શકાય. આને જ ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ આ આખી જે ટેકનોલોજી જે છે એની અંદર ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સેન્ટર્સ અને સર્વર જે છે એ બધાનો મહત્ત્વનો રોલ રહેલો છે. અને આ બધાને ચલાવવા માટે જે છે એ ખૂબ વધારે પડતી વીજળી, ઇલેક્ટ્રિસિટી, લાઇટની જરૂર પડે છે. એટલે ધીમે ધીમે વીજળીની જે ડિમાન્ડ જે છે એ વધી રહી છે. બીજી વસ્તુ કે આ બધી જે ટેકનોલોજી જે છે, આના જે ડેટા સેન્ટર્સ ને આ બધી વસ્તુ જે છે એ જે છે એ ગરમ બહુ જલ્દી થઈ જાય છે. તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે આપણો મોબાઈલ જે છે એ પણ બહુ વધારે વાર વાપરીએ તો હીટ થઈ જતો હોય છે, ગરમ થઈ જતો હોય છે. લેપટોપ પણ બહુ લાંબો સમય વાપરીએ તો ગરમ થઈ જતો હોય છે. તો ટેકનોલોજીની ઇલેક્ટ્રોનિક ગેજેટ, ઇલેક્ટ્રોનિક આઇટમ, ઇલેક્ટ્રોનિક સાધનની વાત કરીએ તો એ ગરમ બહુ થઈ જતા હોય છે. તો આજે ડેટા સેન્ટર્સ અને આજે સર્વર જે છે એ પણ ખૂબ જ ગરમ થઈ જતા હોય છે. એટલે આને જે છે એ ઠંડા રાખવા જરૂરી છે. તો એની આજુબાજુ જે છે એ ખૂબ જ વધારે માત્રામાં એસી, એર કન્ડિશનર એ વાપરવામાં આવે છે. અને પાણી અને એ બધું પણ, પાણીનો પણ ખૂબ વધારે ઉપયોગ કરવામાં આવે છે. અલ્ટ્રા પ્યોર વોટર, પાણી પણ પાછું કેવું અલ્ટ્રા પ્યોર, ખૂબ જ વધારે શુદ્ધ, કે જે આ ડેટા સેન્ટર્સને ઠંડક પહોંચાડી શકે એની માટે. તો મતલબ કે એવું પણ કહેવામાં આવે છે કે આ એઆઈ ટેકનોલોજી જે છે એ વીજ કટોકટી તો લાવશે જ તે, પરંતુ સાથે સાથે પાણીની કટોકટી પણ લાવશે. એટલે એવું પણ કહેવામાં આવે છે કે આ એઆઈ ટેકનોલોજી જે છે એ વીજળીની ભૂખી છે, હંગ્રી ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ થર્સ્ટી ઓફ વોટર, અને પાણીની તરસી છે. એને ભૂખ કોની છે? તો કે વીજળી, ઇલેક્ટ્રિસિટીની. અને તરસ કોની છે? તો કે પાણીની તરસ છે. તો કે હંગ્રી ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ થર્સ્ટી ઓફ વોટર. આ જે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આ વાક્ય જે છે એ તમે નિબંધમાં અને એ બધામાં લખી શકો છો. આપણે ચેટ જીપીટીની જ વાત કરીએ તો ચેટ જીપીટી એક દિવસની 5 લાખ કિલો વોટ્સ જેટલી વીજળી, ઇલેક્ટ્રિસિટી જે છે એ ખાઈ જાય છે. એને 5 લાખ કિલો વોટ્સની ઇલેક્ટ્રિસિટી, વીજળી રોજે જોઈ છે. અને આની આપણે સરેરાશ કરીએ તો અમેરિકામાં એક સરેરાશ પરિવાર જે છે એ રોજની જેટલી વીજળી વાપરે એની કરતાં આ આખો આંકડો જે છે એ 17,000 ગણો વધારે છે. એટલે કે એક સામાન્ય પરિવાર જેટલી વીજળી વાપરે ને એની કરતાં 17,000 ગણી વધારે ઇલેક્ટ્રિસિટી જે છે એ ચેટ જીપીટી ખાઈ જાય છે. કેટલી ખાઈ જાય છે? તો આપણે અત્યારે જોયું કે ચેટ જીપીટી જે છે એ 5 લાખ કિલો વોટ્સ જેટલી વીજળી જે છે એ ખાઈ જાય છે. તો આ બધા ડેટા જે છે એ તમે ઉપયોગ કરી શકો છો. આપણે વાત કરીએ કે જેટલી પણ ટેકનોલોજીની કંપનીઓ છે, એટલે કે ગૂગલ ને, ફેસબુક ને, મેટા ને, ઇન્સ્ટાગ્રામ ને, ટ્વિટર ને, જો દરેક કંપની પોતાની પ્રોડક્ટની અંદર એઆઈ ટૂલ ઉમેરી દે ને તો દર વર્ષે 30 બિલિયન કિલો વોટ્સ જેટલી વધારાની વીજળીની જરૂર પડે. 30 બિલિયન કિલો વોટ્સ જેટલી વીજળીની જે છે એ જરૂર પડે. આપણે વાત કરીએ 2027 સુધીમાં જે છે મોટી ટેકનોલોજીની કંપનીઓ જે છે એમાં એઆઈની પાછળ, એઆઈ અંતર્ગત વીજળીનો ખર્ચ જે છે એ 134 ટેરાવોટ કરે છે. અહીંયા બીજો પણ એક મહત્ત્વનો ડેટા આપેલો છે. સેમસંગ જે છે એ દર વર્ષે કેટલી વીજળી વાપરે છે? તો સેમસંગ જે છે એ દર વર્ષે 23 ટેરાવોટ વીજળી વાપરે છે. ટેરાવોટ એટલે શું? તો કે જે આ MW, મેગાવોટ જે છે એની કરતાં આગળનો એકમ છે ટેરાવોટ.
સેમસંગ સૌથી વધુ વીજળી વાપરે છે 23 ટેરાવોટ્સ. સેમસંગ સાઉથ કોરિયાની કંપની છે. સાઉથ કોરિયાનું કેપિટલ સિઓલ છે. 3 SS ઉપર યાદ રાખી શકો. સેમસંગ, સાઉથ કોરિયા, સિઓલ. ગૂગલ દર વર્ષે 10 ટેરાવોટ વીજળી વાપરે છે અને માઇક્રોસોફ્ટ છે ને એ દર વર્ષે 12 ટેરાવોટ જેટલી વીજળી વાપરે છે. તો તમને થોડો આઈડિયા હોય તો ખ્યાલ આવે કે આ બધા વીજળી, એનર્જી, ઇલેક્ટ્રિસિટી એના કેટલા ભૂખ્યા છે, એના કેટલા હંગરી છે, બધું આ ખાખા જ કરે છે. અને પાણીમાં પણ કેવા છે, પાણીના પણ ખૂબ જ મોટા તરસ્યા છે. હવે આમના જે ડેટા સેન્ટર્સ અહીંયા હોય તો અહીંયા આ ખૂબ વધારે વીજળીની જરૂર પડતી હોય, એસીની જરૂર પડતી હોય અને પાણીની પણ જરૂર પડતી હોય છે. તો આ બધાના કારણે એનર્જી, વીજળીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. ડિમાન્ડ ખૂબ વધી રહી છે એટલે અમેરિકાની અંદર તો થોડા સમય પહેલાં એવી સમસ્યા થઈ ગઈ કે વીજ પુરવઠો પૂરતો પડી રહ્યો નહીં, એટલે અંધારપટ જેવું વાતાવરણ જે છે એ સર્જાઈ ગયું, લોકોને વીજળી ન મળી. તો હવે તમે સમજો કે આની હવે અસર શું થાય. તો આની બે પ્રકારની અસર થાય. એક તો સારી અસર થાય અને એક તો ખરાબ અસર થાય. ખરાબ અસર શું થાય? તો ખરાબ અસર એ થાય કે હવે આ કંપનીવાળા AI ટેકનોલોજીકલ કંપની જે છે એ વીજળીની ડિમાન્ડ વધારી રહી છે. તો વીજળીની ડિમાન્ડ એ વધારી રહી છે તો વીજળી વેચવાવાળા જે બિઝનેસમેન જે છે, વીજળી વેચવાવાળા જે લોકો જે છે એ આ કંપનીઓને જ વેચશે. તો આના કારણે શું થશે? ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે તો શું થશે? ભાવ પણ વધશે, વીજળીનો ભાવ વધશે. અને વીજળીનો ભાવ વધશે તો એના કારણે શું થશે? કસ્ટમર, ગ્રાહક લોકો જે છે એમને પણ વધુ પૈસા જે છે એ ચૂકવવા પડશે. સૌથી પહેલી અસર જે છે એ તો આ જોવા મળશે. આ ઉપરાંત બીજી અસર શું જોવા મળશે? તો મેં તમને કીધું કે આ જે છે આના કારણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને પણ સૌથી મોટો ખતરો રહેલો છે. કારણ કે આની અંદર એસીનો ઉપયોગ થતો હોય છે તો એમાં તો જે ક્લોરો કાર્બન ને એ બધા ગ્રીન હાઉસ ગેસને એ બધું છોડતા હોય છે. પછી બીજું એ કે આની અંદર જે છે એ પાણીનો પણ વધુ પડતો ઉપયોગ થાય છે તો એ પણ એનો સસ્ટેનેબલ યુઝ થઈ શકતો નથી. તો આ જે છે એ એની અમુક અસર છે. સારી અસર કઈ છે? તો સારી અસર એ છે કે આના કારણે જે છે લોકોને રોજગારી પણ મળે છે. લોકોનું જીવન જે છે એ સરળ બની રહ્યું છે. કલાકોનું કામ જે છે એ મિનિટોમાં, સેકન્ડોમાં થઈ જાય છે. AI જે છે એ અમુક TDS કંટાળાજનક કામ સેકન્ડોમાં કરી નાખે છે. આના સમાધાન સ્વરૂપે અમેરિકાએ આ બધી ટેકનોલોજીકલ કંપનીઓને એવું કીધું કે તમે એક કામ કરો, તમે તમારા ખુદના પાવર સ્ટેશન જે થર્મલ પાવર સ્ટેશન જે છે એ બનાવી દો અને તમે તમારી ખુદની વીજળી ઉત્પન્ન કરો. તમે જાતે જ તમારી વીજળી જે છે ઉત્પન્ન કરો. પરંતુ આ ટેકનોલોજીકલ કંપની એ આ બધો ધંધો કરશે નહીં, આ બધું કામ કરશે નહીં. કેમ? કારણ કે એમને આ બધું ખૂબ મોંઘું પડે અને એમનો મેઇન ધંધો વીજળી ઉત્પન્ન કરવાનો નથી, આ ટેકનોલોજીનો છે. એટલે એ ગમે એટલી મોંઘી મળે તોય તે આ કામ કરવાના છે. બીજો રસ્તો આનો અમુક લોકોએ એક્સપર્ટ લોકોએ એવું સજેસ્ટ, એવી ભલામણ કરી કે આજે AI ટેકનોલોજીકલ કંપની જે કોઈ પણ વીજળી વાપરે છે તો એની ઉપર અમુક પ્રકારનો ટેક્સ નાખવો જોઈએ. પરંતુ આમાં થાય કેવું કે જો એ ટેક્સ નાખવામાં આવશે તો આ AI ટૂલ જે છે એ મોંઘા બનશે અને પછી અંતમાં કન્ઝ્યુમર, ગ્રાહકો જે છે એને એની વધારે ફી ચૂકવવી પડશે. અને કદાચ ટેક્સ નાખવામાં આવશે તો પણ જે છે એ ગ્રાહકોને તો વીજળી મોંઘી જ મળશે. સરકારે આનું એક, અમેરિકાની સરકારે બીજું એક એવું સમાધાન આવ્યું અને કંપનીઓવાળાએ બીજું એક આનું એવું સમાધાન લાવ્યું કે એમના ડેટા સેન્ટર્સ અને ડેટા સર્વર જે છે, ડેટા સ્ટોરેજ સેન્ટર, એને બીજા કોઈ દેશની અંદર શિફ્ટ કરવામાં આવે. ચલો અહીંયા હું તમને એક સવાલ પૂછું કે કોઈ પણ કંપની હોય, ટેકનોલોજીકલ કંપની, તો એના ડેટા સેન્ટર્સ ક્યાં રાખવા જોઈએ? ઠંડા દેશમાં કે ગરમ દેશમાં? લોજિકથી તમે વિચારો તો તમને ખ્યાલ આવી જાય કે ઠંડા દેશમાં જ આવા સર્વર જે છે એ રાખવા જોઈએ. કેમ? કારણ કે આ બધી વસ્તુ ગરમ ફટાફટ થઈ જાય, હીટ ફટાફટ થઈ જાય, તો આમને ઠંડા રાખવા જરૂરી છે. તો ભારત જેવા દેશમાં હવે તમને કનેક્ટ થતા હશે બધા ડોટ્સ કે ફેસબુક, મેટા, ઇન્સ્ટાગ્રામ આ બધા જે છે એ ભારતની અંદર એમના ડેટા સેન્ટર જે છે એ સ્ટોર કેમ નથી કરતા? અને બીજી વસ્તુ એ પણ રહેલી છે, જો ભારતમાં એ લોકો આ બધું સ્ટોર કરે તો ભારતના લોકો જે છે એ ડેટાનો એક્સેસ લઈ શકે છે અને એ ડેટા બ્રીચ થવાની, ડેટા લીક થવાની, ડેટા જે છે એ ચોરાઈ જવાની શક્યતા પણ રહેલી છે. તો અહીંયા એક બીજું એક પણ છે, ભારતની અંદર પણ ભારત જે છે એ આ ડેટા સેન્ટર્સ બનાવવા માટે અલગ અલગ કંપનીઓને આકર્ષવાનું કામ જે છે કરી શકે છે. કેમ? કારણ કે હવે તો આ બધા જે છે એ બીજા દેશમાં પણ બનાવશે. એટલે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જે છે એ એવું કહે છે કે 2022માં અમેરિકામાં જે ડેટા સેન્ટર્સ હતા એ વીજળીની 4%, કુલ વીજળીનો 4% જથ્થો ઉપયોગ કરતા હતા અને 2026માં આ જથ્થો વધી અને 6% થઈ જશે. તો આ ખૂબ વધારે વસ્તુ કહેવાય અને આના કારણે ઇન શોર્ટ પાવર ક્રાઇસિસ જે છે એ જોવા મળી શકે છે. તો અલગ અલગ પ્રશ્ન પૂછાય
એમાં તમે આ ડેટાનો ઉપયોગ કરી શકો છો.